ગુજરાતના પ્રથમ મહા વન કવચનો ઐતિહાસિક પ્રારંભ. ડીસાના ડાવસથી હરિયાળા ગુજરાતના નવા યુગની શરૂઆત. 120 એકરમાં ઉછેરાશે 2 લાખથી વધુ વૃક્ષો. ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે ગુજરાતના પ્રથમ અને મહત્વાકાંક્ષી મહાવન કવચ પ્રોજેક્ટનો રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ભવ્ય પ્રારંભ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ તથા મંત્રીના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવવી આ લોકાર્પણ કરવામાં આવ્યું. 120 એકર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષો ઉછેરાશે. પ્રથમ તબક્કામાં 25 જેટલા વિવિધ પ્રજાતિના 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ પર્યાવરણ શિક્ષણ, જૈવ વિવિધતા સંશોધન અને ઇકો ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. મંત્રીએ જણાવ્યું હતું કે ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશનના અભિગમ સાથે રાજ્યમાં હરિયાળો વિકાસ આગળ વધારવામાં આવશે અને જરૂર હોય ત્યાં વૃક્ષ કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટેશનને પ્રાથમિકતા આપવામાં આવશે. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે. એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે. અનેક પ્રકારની થીમો સાથેનું ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે. આવનારા સમયમાં આ વિસ્તાર બનાસકાંઠાનું ઓક્સિજન પાર્ક બને તે દિશાની અંદર આગળ વધી રહ્યા છે.